નમસ્કાર મિત્રો, આજ હું તમને જીવ હત્યા એટલે કે માનવ હત્યા વિશે કહું છું. જૂના કાળમાં પ્રથમ ચરણમાં એક હત્યા થતી હતી અને એ આજ સુધી થાય જ છે. આજે પણ એ હત્યા થાય છે, જે હત્યાનું સ્વરૂપ છે ભ્રૂણ હત્યા. વેદોમાં ઉલ્લેખ છે, એક જગ્યાએ ત્રિશુપર્ણ નામના સૂક્તમાં એનો ઉલ્લેખ છે. તેમાં લખ્યું છે ભ્રૂણ હત્યા વાયે તે જ્ઞંતિ, એટલે ભ્રૂણ હત્યાથી પાપ લાગે છે તેવું ત્યારે કહ્યું છે. તો ત્યાર પછી કેટલી હત્યાઓ થાય છે અને કયા પ્રકારે થાય છે, એ પાપ લાગે છે કે નહીં મને ખબર નથી, પણ લોકો કહે છે કે પાપ લાગે છે. તે એક વિશેષમાં હું તમને વધારે કહું કે તે પછીની દૂધપાતી એક ક્રિયા હતી કે દીકરી જન્મે તો દૂધપાતી કરે અને દૂધમાં ડૂબાડી દે, એ એક જીવ હત્યા જ છે. અનશન, સંથારો, અનશન એટલે ઉપવાસ કરી અને દેહ છોડવો, એ એક જીવ હત્યા જ છે. સંથારો એ પણ એમાં કાંઈ નવું નથી. આત્મહત્યા કરે છે, માણસને મરી જાય છે, એ એક જીવ હત્યા જ છે. ફાંસીની સજા આપે અને માણસને ફાંસી દે છે, એ એક જીવ હત્યા જ છે. સતી પ્રથા હતી અને સતી તરીકે જે સતી થવાની હોય અગર ન થાય તો એને પરાણે સતી કરી દેવામાં આવતી હતી. એ એક જીવ હત્યા જ હતી, એ માનવ હત્યા જ હતી. બલિદાન આપતા હતા, 32 લક્ષણાનો ભોગ આપતા હતા. 32 લક્ષણાનો ભોગ આપવો એટલે શું? 32 લક્ષણાનો ભોગ આપ્યા પછી એને પણ માનવ વધ જ કહેવાય અને એને હત્યા જ કહેવાય. માનવ હત્યા કહેવાય અને જીવ હત્યા કહેવાય. અંતે હું તમને એક કહીશ કે હિમાલય જઈને હાડ ગાળો ને તો પણ એ જીવ હત્યા જ છે, એ માનવ હત્યા છે. ભ્રૂણ હત્યાથી લઈ અને આવી કંઈક હત્યાને જુદા જુદા સ્વરૂપે જુદા જુદા નામો આપી અને એવા નવાજવામાં આવે, એવું સંબોધન કરવામાં આવે કે જાણે તેણે સ્વર્ગ પ્રાપ્ત કરી લીધું. પણ માણસ માની લેજો કે આ એક જીવ હત્યા છે. એને માણસને જીવવા દો, જીવો અને જીવવા દો. બસ મારે આટલું જ કહેવું છે, વિશેષમાં કંઈ નથી કહેવું. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ખરેખર ફોલો કરજો, પોસ્ટ કરજો અને બીજાને શેર કરજો. નમસ્કાર.